પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા વિશ્વ ડ્રગ્સ દિવસ નિમિત્તે યુવાધનને વ્યસન મુક્ત કરવા નશાબંધી જાગૃતિ કાર્યક્રમ યોજાયો। વિશ્વ ડ્રગ્સ દિવસ નિમિત્તે ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા એક વિશેષ નશાબંધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં ખાસ કરીને યુવા વર્ગમાં ઝડપથી ફેલાઈ રહેલા નશાના દૂષણને ડામવાના મુખ્ય આશયથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ ગુજરાતના યુવાધનને માદક દ્રવ્યોની ચુંગાલમાંથી બચાવી વ્યસન મુક્ત, સુરક્ષિત અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓએ ગ્રામજનો અને યુવાનો સાથે સીધો સંવાદ સાધી નશાકારક પદાર્થોના સેવનથી સ્વાસ્થ્ય, પરિવાર અને સમાજ પર પડતી ગંભીર અસરો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નશાનું વ્યસન માત્ર વ્યક્તિ પૂરતું સીમિત નથી રહેતું, પરંતુ તે સમગ્ર પરિવાર અને સમાજને આર્થિક તથા માનસિક રીતે પાયમાલ કરે છે। આથી ઉપસ્થિત યુવાનોને ડ્રગ્સથી અંતર જાળવી શિક્ષણ, રમતગમત અને અન્ય સકારાત્મક રચનાત્મક પ્રવૃત્તિઓમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ જાગૃતિ અભિયાનને સ્થાનિક નાગરિકો તરફથી ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો। કાર્યક્રમના અંતે પોલીસે ગ્રામજનોને સુરક્ષાના ભાગીદાર બનવા અપીલ કરી હતી કે જો તેમના વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર કે શંકાસ્પદ નશાકારક પ્રવૃત્તિ ચાલતી હોવાનું ધ્યાનમાં આવે તો અચકાયા વિના તાત્કાલિક પોલીસ તંત્રને જાણ કરવી। રાજ્યમાં ચાલી રહેલા ડ્રગ ફ્રી ગુજરાત મિશનના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમે સામાજિક જાગૃતિ થકી નશાબંધીના કડક અમલ તરફ એક સાર્થક કદમ ઉઠાવ્યું છે।